ધાંગધ્રા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ધાંગધ્રા નાયબ વન રક્ષક કચેરી ખાતે મોટી માલવણ ગામે સોલાર પાવર પ્લાન્ટની કામગીરીથી ધુડખર પ્રાણીને નુકસાની પહોંચે તેવી ભીતિ સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર। હું સિંગલ હેમાબેન ખીમજીભાઈ ધાંગધ્રામાં પત્રકાર તરીકે સેવા આપી રહી છું। મેં અગાઉ ધાંગધ્રા નાયબ કલેક્ટર શ્રીનાઓને પણ આવેદનપત્ર આપેલું છે અને આજ રોજ હું ધાંગધ્રા નાયબ વન સંરક્ષકશ્રીને પણ આવેદનપત્ર આપવા જઈ રહી છું। હું તમામ સરકારી અધિકારીશ્રીઓને અને રાજ્ય સરકારને, મુખ્યમંત્રીશ્રીને અને માન્ય શ્રી વડાપ્રધાન મોદી સાહેબને અપીલ કરી રહી છું કે આપણું ગુજરાતનું અને સંપૂર્ણ એશિયાનું એકમાત્ર રક્ષિત પ્રાણી ઘુડખર પ્રાણીના પ્રાણ અત્યારે સંકટમાં છે। જે મોટી માલવણ ખાતે 900 કરોડના ખાતે એક સોલાર પાવર પ્લાન્ટ જે આકાર લઈ રહ્યો છે, પ્રાઇવેટ કંપનીને અમુક રૂપિયાનો ફાયદો થાય એ માટે ઘુડખરનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે। અત્યારે મારી પાસે એવા વિડીયો ફોટા છે કે જે પ્લાન્ટમાં કામ કરી રહ્યા છે એ પ્લાન્ટની અંદર ઘુડખર પોતાનો ખોરાક પાણીની શોધમાં જઈ રહ્યું છે અને ઘુડખરો ત્યાં ફરી રહ્યા છે। તો હું સરકારશ્રીને અપીલ કરવા માંગુ છું કે આ સોલાર પ્લાન્ટની મંજૂરી કેવી શરતોને આધીન આપવામાં આવી છે, આ શરતોની પાલન થઈ રહ્યું છે કે નહીં, અને સોલાર પાવર પ્લાન્ટ જો મંજૂરી આપી એ શરતોનું પાલન ના કરતું હોય તો તાત્કાલિક ધોરણે આ પાવર પ્લાન્ટને બંધ કરી અને વિશ્વનું એકમાત્ર ધરોહર, જે એશિયાનું એકમાત્ર રક્ષિત પ્રાણી ઘુડખર છે, જે આ અભયારણ્યમાં 778 ઘુડખરો અત્યારે હાલ છે, તો એમાંથી એક પણ ઘુડખરનો જીવ ન જાય એ માટે હું સિંગલ હેમાબેન મારી તમામ કોશિશો કરીશ। હું આજ રોજ તમામ સમાજના આગેવાનો, મહિલાઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે ધાંગધ્રા વન સંરક્ષણ શ્રીને અપીલ કરવા જઈ રહી છું। મારું નામ ચંદ્રકુમાર રોય, એઝ અ સોશિયલ વર્કર। આજ રોજ ડેપ્યુટી કલેક્ટર વન સંરક્ષણની કચેરી અમે લોકો આજે આવ્યા છે। દરેક સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો, પત્રકાર મિત્રો, આપણું ભારતનું પ્રખ્યાત પ્રાણી એટલે કે ઘુડખર જે આજે સંકટમાં હોય એવું વિડીયો જોતા દેખાઈ આવે છે। મોટી માલવણ પાસે બહુ જ ખૂબ જ મોટો સોલર પ્લાન્ટ નખાઈ રહ્યો છે, ત્યારે ત્યાં પણ કામગીરી ચાલુ હોય એ દરમિયાન ઘુડખરો જોવા મળેલા અને ઘુડખરને કંઈક ને કંઈક નુકસાન થાય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે। તો માનનીય વન સંરક્ષકશ્રીને અનુરોધ છે, તેમજ મુખ્યમંત્રીશ્રીને અનુરોધ છે, માનનીય વડાપ્રધાનશ્રીને અનુરોધ છે કે આપણું માત્ર જે ઘુડખર છે વિશ્વ પ્રખ્યાત છે અને માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે, એમાંય સુરનગર જિલ્લો કચ્છમાં અને પાટલી બજાડામાં જોવા મળતું પ્રાણી છે, જે ખૂબ અમૂલ્ય પ્રાણી છે, જેની આપણા દેશની ધરોહર કહી શકાય। એ પ્રાણી આજે ખૂબ જ સંકટમાં હોય, એને પૂરતી એની નુકસાનકારક આ પ્લાન્ટથી થઈ શકે એવું લાગતું હોય અને યોગ્ય નિયમથી કે યોગ્ય કાર્યવાહી કર્યા વગર એમને પ્લાન્ટની શરૂઆત થઈ રહી હોય, ત્યારે આ પ્લાન્ટને યોગ્ય નિયમો અનુસાર ફોલોઅપ લેવામાં આવે માન્ય સરકારશ્રી દ્વારા, તો આ પ્રાણીને નુકસાન ન થઈ શકે એવી સૌની લાગણી અને માંગણી સામાજિક કાર્યકર્તો, આગેવાનો બધાની છે। તો તત્કાલ આ બાબતે યોગ્ય કાર્યવાહી, નિયમ અનુસાર કાર્યવાહી પગલાં ભરવામાં આવે એવો અનુરોધ છે માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય વડાપ્રધાનશ્રીને। જય ભીર, જય ભારત, જય હિન્દ।